નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નો વાત ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપર ગામ કે જ્યાંની એકતા આપ સૌએ જોઈ, એ ખેડૂતોની તાકાત જોઈ અને ન માત્ર ખેડૂત ભાઈઓ પરંતુ ખેડૂત બહેનો પણ મેદાનમાં ઉતરી અને રણચંડીની જેમ લડી છે. રસ્તા ચક્કાજામ કર્યા અને ત્યાર પછીના જે દ્રશ્યો સામે આવ્યા એ ગુજરાતની જનતાને હચમચાવી નાખે એવા હતા. સૌ કોઈને અંદરથી એ ભાવના થઈ કે આપણી બહેનો દીકરીઓને આ સ્થિતિ હોય ખરી, ખેડૂત બહેનોની આ સ્થિતિ હોય ખરી, જે જગતનો તાત અનાજ પકાવે છે, જે આખા જગતને ખવડાવે છે, એની હાલત આ હોય અને એની બહેનો દીકરીઓની આ હાલત હોય ખરી. ત્યારે આપ સૌ જાણો છો ને, હું પણ એ રેલીની સાક્ષી છું. મોરબીમાં થોડા સમય પહેલા એક ટ્રેક્ટર રેલી નીકળી હતી ખેડૂતોના સમર્થનમાં. ત્યાંથી લાલજી દેસાઈના એક શબ્દને પકડવામાં આવ્યો હતો અને શબ્દ હતો કલાકારને લઈને. એ પછી મુદ્દો ગરમાયો, ખેડૂતોનો મુદ્દો ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ પણ થયો અને એ કલાકારના શબ્દને એવો પકડી લેવામાં આવ્યો અને પછી જે થયું એ ગુજરાતે જોયું છે. પછી ક્યાંક ને ક્યાંક એ સૂર પણ ઉઠ્યો કે ખેડૂતોના સમર્થનમાં ડાયરા કરવામાં આવે, કલાકારો ખેડૂતોના સમર્થનમાં શા માટે નથી બોલતા. હું હંમેશા કહું છું કે ખેડૂતોની વાત આવે ને એટલે એ વાત ક્યારેય ન આવી જોઈએ કે હું દરબાર છું, હું આહિર છું, હું પટેલ છું, કે હું રાજપૂત છું, કે હું બ્રાહ્મણ છું, કે હું ગઢવી છું. આ વાત ક્યારેય નથી આવતી. માત્ર એ વાત આવવી જોઈએ કે હું ખેડૂત છું. ત્યારે વધારે કશું ન કહું, પણ આજે મારી પાસે શબ્દો ટૂંકા પડે છે. હકાભા એવા ઉમદા કલાકાર કે એ આજે ખેડૂતોની વારે આવ્યા છે. એક પત્રકાર છું એટલે મને ખબર છે, ક્યારેક ન બોલવાના 9 ગુણ હોય ને, બોલે એના બોરે વેચાય. આ બંને કહેવતો આપણે સાંભળી છે. પણ ક્યારે શું બોલવું અને ક્યારે શું ન બોલવું, આ બંનેની કિંમત છે. અને ક્યારેક એવું પણ થાય કે સત્ય છે, બોલવું પડે છે, પણ ઉપરથી સંબંધો, વ્યવહારો, ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણો બધું જ હોય છે, જે સાચવવું, સંભાળવું પડે છે અને સત્ય કેવું પડે છે. એ ગઢવી એક ચારણના દીકરા હંમેશા કવિતાઓથી હંમેશા સત્ય બતાવતા હોય છે. વધારે કશું ન કહેતા હકાભા સાથે જ વાત કરીએ. હકાભા, સર્વપ્રથમ તો તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. એક ખેડૂતની દીકરી તરીકે, એક પત્રકાર તરીકે તમે જે હિંમત દાખવી છે, હું જાણું છું સત્ય બોલવાની શું કિંમત હોય ને શું કિંમત ચૂકવવી પડે એ પણ જાણું છું. કે આજે તમે આવ્યા છો, ભલે ખેડૂતોના, આજે ગુજરાતના સમગ્ર ખેડૂતો, એ કોઈ નાત જાત કે નહીં, ખેડૂત સમાજ તમને અભિનંદન આપે છે કે હકાભા કલાકાર જગતમાંથી એક એવો સિતારો નીકળો કે જેણે બોયલું કરીને બતાવ્યું. અને આજે જ જરૂર હતી ને ખેડૂતોને, આજે જ જરૂર હતી. આજે ન બોલો તો શું કામ? ઓલો બુંગીઓ ઢોલ વાગે ને પછી તમે ભાગી જાઓ મેદાનમાંથી તો શું કામનું? એટલે આજે બુંગીઓ ઢોલ વાગ્યો, હકાભાઈ એની ફરજ નિભાવી છે. પણ હકાભા ક્યાંક ને ક્યાંક બધાની આંખે થયા છે. એણે બધું જ સાઈડમાં કરી, બધું જ વિચાર્યા વગર, કેમ કે હકાભાને આનું કંઈક ઉપરથી એ ભોગવવું તો પડતું જ હશે, ભોગ તો આપ્યો જ હશે ક્યાંક ને ક્યાંક. કેટલું, પેલો એ જ સવાલ કરવો છે. ખેડૂતોની વાહવાહી તો મળી છે, પણ અઘરું કેટલું લઈ ગયું છે. આમાં જ્યારે તમે કોઈ પણ સત્યની લડાઈ લડો ત્યારે પરિવારને એક સાઈડમાં મૂકવો પડે, ધંધાને એક સાઈડમાં મૂકવો પડે, તમારા જીવનને સાઈડમાં મૂકવું પડે. આ ત્રણ વસ્તુ તમે સાઈડમાં મૂકી શકો તો સત્ય બોલી શકો અને કોઈના દુઃખમાં ભાગ લઈ શકો. તો 4 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી એક નેતા દ્વારા, અને બહુ ખરાબ ગાડી પણ બોલવામાં આવી હતી કલાકારોને ગાડી બોલ્યા. એટલે મેં નક્કી કર્યું ભાઈ બધા કલાકાર સરખા હોતાથી હું પણ આવું છું તો મને અસર કરી હતી. અને હું કલાકાર છું નહીં, તમને બધાને લાગે છે. હું તો જમીનનો માણસ છું, હું તો નાના માણસો બેવારો માણસ છું. અને મને લાગી આવ્યું એટલે ડિબેટમાં આવ્યા તમારી સાથે કે ખેડૂતના પ્રોગ્રામ કરશો તો તમને ડબલ પૈસા આપશું. મેં કીધું ખેડૂતના પ્રોગ્રામ હું ડબલ પૈસા નહીં, પણ હાવ ફ્રીમાં આજીવન કરીશ. વચન આપ્યું, પણ તમે કરાવશો ખરા ખેડૂતના પ્રોગ્રામ? કે હા, 15 દિવસમાં તમને પ્રોગ્રામ આપીશ નેતા કે. પછી મેં સામેથી ફોન કર્યો હતો કે આ પ્રોગ્રામનું કહેતા હતા કે હવે અમે 4-5 જણા તમને મળવા આવવાના છીએ, મળવા આવ્યા નહીં. અને મેં એમ કીધું તો આજીવન પ્રોગ્રામ કલાકાર તરીકે હું કરીશ ખેડૂતના. મેં ચેલેન્જ સ્વીકારી, કારણ કે મીડિયા સામે જ્યારે તમે બોલો ત્યારે વિચારીને બોલો તમે શું બોલો છો, કારણ કે તમારા રેકોર્ડિંગ થતા હોય છે અને જ્યારે તમે બોલીને ફરી જાઓ તો તમારી સામે આવી જાય છે અને તમે બહુ ભૂંડા લાગો છો. હું નેતા નથી એટલે હું નથી ફરતો. નેતા થાવ એટલે તમારે જૂઠું બોલવું પડે, એ મારું કામ છે નહીં. હું ચારણ છું, ગઢવી છું, અને ચારણ નહીં કહેવાય કે સમય આવે ત્યારે સત્ય બોલે. બધી જગ્યાએ દે ના કરે. ગમે કોઈ એવા આંદોલન થઈ જાય કોઈ સમાજના, તો એ અમને હક નથી, કારણ કે એક સમાજ માટે થઈ બીજા સમાજની દુશ્મની અમે ન કરી. અને એમ છે. પણ જ્યારે ખેડૂતનું જવાબ આવે, ખેડૂતનું જે પરસેવો પાડે છે એ આજે આંહોડા પાડે છે. અને જ્યારે ખેડૂત આંહોડા પાડતો હોય ત્યારે દેશનું નુકસાન થતું એવું આપણને લાગે. અને આ
તાત છે, આપણો બાપ છે ખેડૂત. મેં કીધું ખેડૂત દિવસ છે, ખેડૂત રાત છે. દિવસે પણ ખેડૂત યાદ આવે, રાતે પણ ખેડૂત યાદ આવે. જ્યારે આપણે અનાજ આપણા ભાણામાં આવે ત્યારે. તો જે ખેડૂત મને અનાજ ખવડાવે છે અને હું ચારણ છું ને, એના વિશે બે શબ્દ હું એના ફેવરમાં ન બોલી શકું તો મને કોઈ જીવવાનો અધિકાર છે નહીં. અને વાત રહી ધંધાની, તો એ બધું આ છેટું મૂકી દીધું છે. મારે કોઈ દી રાજકારણમાં આવું નથી. હું બોલ્યા પછી હજી સુધી મેં મારા કોઈ દી શબ્દ પાછા નથી. તમે મારો રેકોર્ડ છે, બોલ્યા તો બોલ્યા, પછી પાંચ શબ્દ પાછ લીધા નથી. અને બોલ્યા પછી હું ફર્યો નથી ત્યાં સુધી. મને એમાં પણ કહેવામાં આવ્યું હતું કે તમે ભાજપમાં છો, તમે ભાજપનો ખેપ પહેર્યો છે. મેં તો કોંગ્રેસના પ્રોગ્રામમાં ગયો હતો એક વખત, પછી મારો ધંધો છે, હું જવું બોલાવે એટલે. તો એનો ખેપ પહેર્યો હતો. શું કોંગ્રેસમાં આવી ગયો? હું વઢવાણા આપનો પ્રોગ્રામમાં ગયો તો એની ટોપી પહેરી હતી, મને પહેરાઈ હતી, હું પહેરલું. મેં ભગવો વચમાં પહેર્યો હતો સાધુ પાસે, તો શું સાધુ થઈ ગયો? નહીં, મારો ધંધો છે કે ના કે પહેરાવે છે પહેલું ભાઈ પહેરાવાનું, બાપા તમને શાંતિ થતી હોય તો. પણ મારું હૃદય તો સત્ય માથે છે. મારે રાજકારણમાં જવું નથી. અને ખેડૂતનો આજ આ કાર્યક્રમ થયો, હું રાજી એટલા માટે થયો કે મેં કીધું તું, નિલેશભાઈનો ફોન આવ્યો કે આ પ્રોગ્રામ કરવાનો છે, આપ શું લેશો? મને પૈસાની ઓફર આવી હતી નિલેશભાઈ તરફથી. મેં કીધું મારે 1 રૂપિયો જોતો નથી, બસ તમે મને આ બોલાયો એ હું ભાગ્યશાળી છું. ખેડૂત માટે હું કંઈક આજે બોલી શકીશ. અને હું અહીં આવ્યો, ખેડૂત વિશે બોલ્યો, એનો મને આનંદ છે, મને ગર્વ છે. સરકારને વિનંતી પણ કરી કે આપ ચોક્કસ ખેડૂતને ન્યાય આપવાની કોશિશ કરજો. કારણ કે આંહોડા પાડતો હોય ખેડૂત એટલે આ દુનિયા જોવે છે. વિદેશમાં પણ આની નોંધ લેવાય. તો એવું નથી કે આપણો દેશ જોતો હોય કે કેટલો ખેડૂત દુઃખી છે. હું તો જોઉં છું ઘણા બધા દેશોમાં જે ધાબા માથે ખેતી કરે છે એની ઇજ્જત કરે છે, એને એવોર્ડ આપે છે ખેડૂતોને. ખેડૂતોને ભગવાન માને છે, એની ઇજ્જત થાય છે. એને પૈસા ટકે કંઈ દુઃખી નથી થતા ખેડૂતો. આ એક જ દેશ છે આપણો આવો જ્યાં ખેડૂત રોતા હોય છે. તો ખેડૂતને રોવાવાનું બંધ કરો, ખેડૂતની મદદ કરો, આવી સરકારને વિનંતી કરશું. હકાભાઈ ભીખુદાનભાઈ એવું કહેતા, રાત જેવું ધાબું છે ને પેટ છૂટી વાત કરવામાં વાંધો નહીં. હું સાચું કહું છું, મારા દિલમાં જે વાત છે એ કહું છું. હું જ્યારે ગામમાં બેઠી હતી, મને ખબર પડી કે હકાભાઈ ચા પીવા માટે થોડાક દૂર ગયા છે. મારા મનમાં એ વિચાર આવ્યો હતો, હું ઇન્ટરવ્યૂનું પૂછું પણ હકાભાઈ નહીં આપે તો. મને મનમાં એ વિચાર આવ્યો હતો. રાજકારણમાંથી કેટલું પ્રેશર હોય, આ રીતે ડાયરાઓ કરતા હો, સહજ રીતે પૂછવો ના જોઈએ મારે આ સવાલ, પણ એમ છતાંય પૂછું છું. કેમ કે અહીંયા તમે આવ્યા છો, મને ખબર છે કે બધું જ જોવું પડે આમાં. કેમ કે અમે પત્રકાર તરીકે બોલતા હોય ને તો અમે સાચું બોલવાના ઓલું કે ને ના બોલવાના 9 ગુણે હોય ને ક્યારેક તમે પ્રેશરે આવે. હા, આમાં કેવું છે, તમે જ્યારે સત્યમાંથી ચાલો એટલે તમને બદનામ કરવાની કોશિશ થાય. હું કલાકાર છું, ક્યાંક મેં ભૂલું કર્યું હોય, આપ સમજો છો ને, તો એ લાવીને બદનામ કરે એ મને બીક નથી. મને મારે પરિવારની બીક છે, દુનિયાની બીક નથી મને. મારી પત્ની છે એને એનું ધ્યાન રાખવાનું છે, મારા દીકરાનું, મારા બાળકોનું. બાકી દુનિયાની બીક છે નહીં. એટલે મને બદનામ કરવાની કોશિશ કરી તો એમાં હું બીતો નથી. ધંધાની વાત રહી તો મેં તો કીધું 30માં હું પ્રોગ્રામ બંધ કરી દેવાનો છું. 3 વાર બાકી છે ને, બદલે 1 વાર બંધ કરી દઈશ. એટલી બધી મારી પાસે પ્રોપર્ટી પણ નથી, મારી પાસે જમીન પણ નથી, હું સુખી પણ નથી. કારણ કે મેં એટલા, હું સાધુના પૈસા નથી લેતો, હું બ્રાહ્મણના પૈસા નથી લેતો, હું અનાથ આશ્રમના નથી લેતો, હું ગૌશાળાના જે ટ્રસ્ટની હોય તો લઈ લઉં, ટ્રસ્ટ ન હોય ગૌશાળા એના પૈસા નથી લેતો. અને હવે આ ખેડૂતના પૈસા, એવા ઘણા બ્રાહ્મણોના પૈસા હું નથી લેતો. સમાજના આખા એક ઘરે પ્રોગ્રામ હોય તો એમ નહીં, આખો સમાજનો હોય તો આટલા પ્રોગ્રામ તો ફ્રી કરું છું. તો એનું વળતર તો મને પરમાત્મા આપશે. અને એક દીકરો છે, એને હવનો દીકરો સારો હોય ને તો કમાવાની જરૂર નથી, નહીં તે ભેગું કરી લેશે. ખરાબ હોય તો એ કમાવાની જરૂર નથી, એ પૂરું કરી નાખશે, એને તે કરી લેશે. બસ સત્ય બોલ્યો આજ પહેલી વાર ઘણા ટાઈમ પછી મને શાંતિ થઈ કે હું કંઈક કોકની માટે બોલ્યો. મનમાં જે ઓલી 4 મહિના પહેલાની રંજ હતી કે ભાઈ ડબલ અમે જે તમારું હોય એનાથી ડબલ આપીએ ફી, કલાકાર ક્યારે આવશે, આજે તમારી ફરજ તમે પૂર્ણ કરી છે. જે ડિબેટ થઈ ને એમાં નેતા ધંધો કરતા હતા ખેડૂતનો, હું ધંધો નથી કરતો, હું સત્ય બોલતો હતો. હું આવીશ, અને એ આ વખતે ડિબેટમાં ન આવ્યો. ડિબેટમાં આવી ન આવ્યા, અમને દિવસે બોલાયા હતા કે એક પણ નેતા ન આવ્યો. કારણ કે જવાબ શું આપવું, બોલીને ફરી જવું. કોઈ આવ્યા નહીં. રાજી થયો કે ચલો ખેડૂતનું કાર્ય થાય છે અને સરકાર ચોક્કસ ન્યાય આપશે, એ માને પ્રાર્થના કરું છું. હવે પછી આવો બનાવ ક્યાંય બને નહીં, ખેડૂતને રોવું ન પડે, ખેડૂતને આવડે ના પાડવા પડે. ખેડૂત પરસેવો પાડે છે, ખેડૂત રાત દિવસ મહેનત કરે છે, એના બાળકોને ટાઈમ નથી આપી શકતો. ખેડૂત હરખી જમી નથી શકતો. ખેડૂતમાંથી કેટલી કષ્ટ છે હું જાણું છું, કારણ કે હું ખેડૂત ભેગો રહું છું, મને રોજ ખેડૂત મળે છે. અધિકારીઓ છે એ પણ ખેડૂત છે, રાજકીય નેતા છે એ પણ ખેડૂત છે, કલાકારો છે એ પણ ખેડૂત છે, બધા ખેડૂત છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈને ડર હોય છે, કલાકારોને પણ થોડોક ડર હોય છે કે ધંધો વહી જાય છે. અમુક રાજકીય નેતાને બોલવું છે, બોલી શકતા નથી, એને પણ ડર છે કે અમારી પદવી વહી જાય છે. આ બધું મને ડર નથી, તો આવી ગયો, આગળ જોયું જાય છે. આટલું સાચું કહેવા માટે હિંમત જોઈએ, અને એ હિંમત હકાભામાં છે. હકાભા, આપનો એક સરસ મજાનો જોક્સ છે કે 100 વીઘા અમારી તો વેચી પડી છે. જમીનની શું કિંમત છે આજની યુવા પેઢી તમને જોઈ છે?
જમીનની બહુ મોટી કિંમત છે. હું દિવસે દિવસે જોઉં છું જમીન વેચાતી જાય છે અને કંપનીઓ બને છે, કોઈ પ્લાન્ટો બને છે, જમીન ઓછી થતી જાય છે, વસ્તી વધતી જાય છે. એક સમય એવો આવશે કે તમારી પાસે 5 વીઘા જમીન હશે, તમારે ફરતા કમાનો રાખવા પડશે, નકર લોકો લઈ જાય છે. એવો ભૂખમરો આવી જાય છે, કારણ કે જમીન બહુ મહત્વની છે. જમીન વેચવાની જરૂર નથી. હવે બને તો ઉપર આપણે મકાન કરવા માંડો, લાંબા લાંબા ના કરશો. જમીન ખરીદી, જમીનની પથારી ન ફેરવો એવી વિનંતી કરું છું. કારણ જમીન છે તો આ બધું છે, આપણી માં છે, ને માને વેચતા આપણે હારે ન લાગી. હા, કઈ સમય એવો આવી જાય તમારો કબરો તો વાત અલગ છે, પણ તમે સોદા માટે 5 લાખ વધુ મળે છે, બીજી હું સસ્તા ભાવને લઈ લઉં, એમ થોડીક જમીન વેચી દેવાતી છે. જમીન વેચાય નહીં. જમીન બહુ મહત્વની છે, બહુ કિંમતી છે. છેલ્લે એન્ડમાં વિજય ન થાય છે જેની પાસે 5 વીઘા જમીન છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતો તમને જોઈ રહ્યા છે, તમારા આ કામને બિરદાવી રહ્યા છે. ખેડૂતોને શું સંદેશો આપશો? મને 2 કોમેન્ટ આવી હતી હમણાં. હું કોમેન્ટ કોઈ બતાવી મને કે મતલબ વિના કોઈ જાતા નથી ખેડૂત ઓલામાં. તમારો કોઈ મતલબ છે? મારો મતલબ 3 મતલબ હોય. એક તો પૈસા કમાવા, 5 રૂપિયા મળે, હું તો ફ્રીમાં આવ્યો છું, એ મતલબ પૂરો થયો. બીજો મતલબ હોય નામ માટે, ફેમસ થઈ જાય, તો હું છું જ તે, તો એ પણ નથી. આવા 2-3 મતલબ છે. મારે કોઈ મતલબ છે નહીં. હું કોઈ મતલબ મારે રાજનેતા જ થવું. અને હું કહું છું, મેં સોગંદ ખાધી સરસ્વતી, હું જેને ધંધો કરું છું, મારા પરિવારની સોગંદ ખાધી. આજીવન રાજકારણમાં હું નહીં જોઉં. મારી દીકરી, મારા પત્ની, મારો છોકરો છે 14-15 વર્ષનો, એ 10 વર્ષ પછી જાય, એની ગેરંટી લેતો, છોકરાની ગેરંટી તો લેવા જેવું છે નહીં. એનું કામ કરી રાખે, પણ હું નહીં જોઉં. મારા પરિવાર, મારી દીકરીનો વિશ્વાસ છે કે હું કોઈ ના પાડું ન જાય, મારી પત્ની ન જાય. પણ બાળકમાં તે વિશ્વાસ નથી બેસતો. અત્યારે બાળક અલગ મગજના હોય છે, પણ હું નહીં જોઉં રાજકારણમાં. એટલે મને ગર્વ છે કે હું બોલી શકીશ. અને 52 વર્ષ થયા બેન. 8 વર્ષ 60 વર્ષ પછી જીવવાની મજા ન આવે. વહેલા વયા જાય. નેતા થવું પણ આ દુનિયામાં વહેતા થવું વિપાક અપાય છે. અંદરથી આજે આમ સંતોષ થઈ ગયો ને કાપા કે જીવન જીવી લીધું? હા, શાંતિથી આનંદ થયો. મને આજ ઊંઘ આવશે. ઘણા ટાઈમથી મારે સત્ય બોલવું હતું. સત્ય બોલવા માટે છાતી જોઈ છે, પાકા પાય છે. ડર હોય તમે સત્ય બોલી નાખો. ઘણા કલાકારને બોલું છે, ડર છે ધંધાનો, બદનામીનો, એ બોલી શકતા નથી. મને જીવનમાં આજ પહેલી વાર શાંતિ થઈ. જે મેં બોલ્યો તો ખેડૂત વિશે અને બોલ્યો. હજી પણ ક્યાંય પણ ખેડૂતના પ્રોગ્રામ હશે, હું ચોક્કસ જઈશ. અને ખેડૂત છે તો હું છું. એક ખેડૂતની દીકરી તરીકે, પત્રકાર તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, એટલા માટે કે હિંમત કરવી ને એ ખૂબ મોટી વાત છે. અને હકાભા, તમે જીવન, હું એમ કહું છું, તમે જીવન જીવી ગયા અને ખરા અર્થમાં જીવી ગયા. આજે તમે એટલા વર્ષ તમે કીધું ને, જે અનાજ ખાધું છે જન્મતાથી લઈને ધરતી ઉપર જે ચાલ્યા છો, આપણે કહેતા ને આપણો બોધ છે ધરતી ઉપર, આજ તમે બધી ફરજ ચૂકી ગયા. ખરેખર તમે ફરજ ચૂકી ગયા. કેમ કે આ કોઈ મેદાનમાં ના આવે ને એક કલાકાર એમાંથી આવીને એમ કહે કે હું બોલીશ, તો એ બહુ મોટી વાત છે. ગુજરાતનો અવાજના માધ્યમથી જે કોઈ ખેડૂત મિત્રો હકાભાઈને જોઈ રહ્યા છે, એમને જેટલા બિરદાવીએ એટલા ઓછા છે. એના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.